રાજ્યમાં અતિ ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। વરસાદને પગલે ચોમાસુ પાક અને ખેતરમાં ધોવાણ થયું। કેશોદ તાલુકામાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂતોની મુલાકાત લીધી હતી। સરકાર ખેડૂતોને તાત્કાલિક સહાય આપે તેવી માંગ કરાઈ છે। પરેશ ગોસ્વામીએ કહ્યું, ખેડૂતોની પરેશાનીમાં હું તેમની સાથે છું, કોઈ પણ હોય તેની સામે લડવા હું તૈયાર। હું રાજકારણનો માણસ નથી, મને રાજકારણનું ભાષણ કરતા ન આવડે। હું તો એટલું કહી શકું કે ભાઈ તમે કોના માણસ, તો હું કહી શકું કે મારા ગુજરાતના ખેડૂતોનો માણસ। ગુજરાતની અંદર 60 લાખ ખેડૂત ખાતેદાર છે, એ બધાયનો હૈયારો હાથી છે। જ્યાં ખેડૂતને તકલીફ પડે ત્યાં દોડીને જવાનું, ખેડૂતને તકલીફ હોય ને કોઈ સાથે બાંધવાનું થાય બાંધવાનું, એ પછી સામે કોઈ હોય। કેમ કે બાંધવામાં કદાચ સત્યની સામે આપણે સત્યની સાથે રહીને લડવું હોય, બાંધવું હોય, તો એમ કોઈના બાપથી આપણે ફાટી નથી પડતા। દરેક ગામનું દરેક પ્રખ્યાત હોય, એમ અમારું જુનાગઢનું એક પ્રખ્યાત છે, જુનાગઢના બાવા વખણાય, ખબર છે ને? એટલે હું સરકારને કહું છું કે હું જુનાગઢનો છે, એ બાવો છે। અને ખેડૂતોને જયારે અન્યાય થાય ત્યારે સરકારે યોગ્ય ન્યાય કરવો, જો ન કરવામાં આવે કાં તો સમાજમાં બધાને હારે રહીએ ને એટલે આ લુગડા પહેર્યા, બાકી હાવ નાગો બાવો છે સરકારને હું જોઈએ।